जो गाइस मगर हमको नहीं कुछ ये ऑर्डर थोड़ी है तो ये मेरे साथ में ही है ना જો તૈયાર થયો છો આજે રવિવાર આ તો રવિવાર છે તો શું થઈ ગયું હેડો મન દરિયા કિનારે લઈ જાઓ અત્યારે ઓહો પોણા બે થઈ ગયા તે છે હું સારું ચલો તો જઈએ કઈ જગ્યાએ જઈએ એક તો પરશુરામ મંદિર છે ને ગુહાગર છે બોલ કઈ જવું છે અને બીચ ઉપર જવાનું કેવું તારું આ તો ગુહાગર બીચ ઉપર જવાય હા તો ગોવાગઢ જઈએ લેડો ફટાફટ હો પકડ જલ્દી ચલ પણ કેમ ગિરીશ આમાં મગર નહીં હોય મગર છે ને છે ને જોવા છે મગર ના જોવા તો નહીં જોવો હોય તો જોવાય બાજુ ના 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 જોવા ના નહીં જોવા जो गाइस मगर કઈ ગયો મગર પેલો દેખાય જો મગર બહાર આવ્યો ને છે કાઈ જાય તો શું કરવાનું મગર હા આમ ઓછી જાલી વાળવાની લહેર ઘેર કે એમ થોડી કયું કરો કરવી કે પડે. તારે તમે મગર જેવા જો પણ કેટલા મગર જો એક પેલો દેખાય એક ભાઈ આ બાજુ દેખાય જો પેલો દેખાય આરો પેલા કમળ છે કમળ ખરો ને એ છે જો પેલું કમળનું ફૂલ દેખાય હો કમાડે જલ્દી કરી કમળ કેટલા ખીલ્યા બહુ જય શ્રી કૃષ્ણ Shop accessories and get up to 25. ટ્રુ બેલેન્સ गाइस અત્યારે આપણે આવ્યા છે વ્હીલ એલાઇનમેન્ટ માટે જો અહીં ગાડી આપણે ગાડીનો વ્હીલ એલાઇનમેન્ટ કરવાનું છે જો તો અહીં ગાડીને ટર્ન મારે છે પપ્પા ગાડી અહીં આવશે ને પછી વ્હીલ એલાઇનમેન્ટ થશે આપણી ગાડીનો જો ગાઈસ ગાડી આવી ગઈ છે આપણી બસ હા ટાયર ચેન્જ કરી દીધા છે આપણે હવે ખાલી અલાઇનમેન્ટ માટે ચેક થશે આપણી ગાડી કેમ મમ્મી તમે ઓકે બધી ખબર પડે મને એવું સારા તમે આ તો મને આલી હોત ને તો હું કરી દે એવું ખોટી ગાડી અહીં લાવ્યા તાર તું ગાડી લઈને તો તાર કોઈ જગ્યાએ જવાનું નહીં હું જ કરે બધું ઘેર હા તમે જ કરી લો મારી ગાડી બરસી લઈને નહીં જવાનું તાર હા ગાઈસ આપણી ગાડી થઈ ગઈ છે ચલો આપણે જઈને અહીંયા આંટો મારી આવીએ કમ્પ્લીટ ચેક છે કે જો આ ચેક કરવા લઈને આવ્યા છે આપણે ઓકે જો ગાઈસ થઈ ગયું છે આપણું કમ્પ્લીટ ડન ચકાચક કમ્પ્લીટ થઈ ગયું છે આપણું અને આ દુકાન હતી આપણી જોઈ લેજો ચલો હવે જઈએ આપણે જોવા હું તે ગિરેશ જો આ વલ્લો કેટલો મોટો છે ખબર છે તમને બહુ જ મસ્ત લાગે નહીં ગિરેશ અને લાંબો કેટલો છે એ તું જો હા એટલે બહુ હા તે તારો બીચ કરી દેજે ને તો હા આ બીચ આવી ગયો ગુહાગર બીચ બીચાઈ ગયો ચમ મજા આવે તાર મન અરે તો જો તને અંદર હા ને ડૂબકીઓ આમ માથું જાલીને તને ડૂબકીઓ કરાવડાવું તું અરે તમારે કેવું જ નહીં પણ હું જાતે ડૂબકીઓ મારે એવું હા આ કોઈ માછલો મારો વાળો હે ને તો ચારી ફસાઈ ના જતી પાછી હા લગ્ન બરાબર હા
જો આ બીચ આવી ગયો. નહીં, આ પોલીસ સ્ટેશન. આ પોલીસ સ્ટેશન આગળ વાળો. હા, સમુદ્ર કિનારા. જો સમુદ્ર કિનારા. મોટું કરાવો. જવા દઈએ તો. કેવું છે? મસ્ત. દાદા મલાઈ નિકાલ કે દો. થેન્ક યુ. ગિરીશ મલાઈ ખાવી? ખાઈ જો પેલા. તું ખાઈ જો, ખાટી છે. આ તો ઝેર હે કોઈ. ના ખાટી હોય તો નહીં ખાય. સારું છે. हमको नहीं चाहिए ये ऑर्डर थोड़ी है तो ये मेरे साथ में ही है ना नहीं चाहिए दादा अब आओ ફૂકમાર બળી ગયું. નવું બેહાડો. ઊંટ ઉપર નહીં તારે જો બેહવું હોય તો તને બેહવા તો યાર પણ ઊંટ ઉપર નહીં ના ના બેહાડો મને. જેઠાલાલને ખબર ને પાકિસ્તાન લઈ ગયો તો ઊંટ તે આ થોડો પાકિસ્તાન લઈ જાઓ. પકડ ના હા દાદા. ભાઈ હા મારે જો ભાઈ જાઓ. હા કૂદ બરાબર એ આ તો કોણ એવું થાય. चल मेरे साथी चल 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 આ પકડી રાખવો પડે કારણ કે નાહી વાહી જાય તો શું કરવાનું મારે હે તાળ આ તને લઈને જતા હોય તો આમ ઊંટ પેલી બાજુ જતો હોય તો મારે શું કરવાનું હવ તાણ તાણ જાલી રહી પડે તાણ શું વાત કરે બસ બસ બસ. તો રહી જાઉં તારે. પાર્લરમાં જઈને ખોટો ખર્ચો ના કરવાનો. પેડીક્યોર બેડીક્યોર જો અમારા પગ ત્યાં મસ્ત થઈ ગયા. જો આમ કરવાનું. આ બધું સ્ક્રબાઈ થઈ જાય ત્યારે મહર જ કરવાનું. જે લાગે ને તું ગાઈઝ આપણે નહીં ધોઈની ગાઈઝ આપણે નહીં ધોઈને હવે પાછા જઈએ છીએ આપણે આ ઘરે ચીટલું અને જો ગાઈઝ આ નજારો છે સારો લાગે ને મસ્ત ને ચલાવો ઘેર જઈએ. આ જો આબુ ને તો હવે ચપ્પલ હાથમાં કરી દીધા પકડી દીધા. પથ્થરમાં બેસે ને પહેલા ખંકેરીએ પગન પછી ચપ્પલ બે એવું પાછું ના માર જો ગાઈઝ આ હુકી માટી ને પેલી ઓલી માટી ગાઈઝ ઓફરોડિંગ. મમ્મી શું કરવાનું આઈસ્ક્રીમ ખાય પાત ને બધું ખાઈ ગયા કશું બાજુ જઈ રહ્યા છે ને ખાવાનું જ ને. હું હોટલમાં જાય કોઈ હોટલમાં નહીં જાય બરાબર ઘેર જઈને સીધી દાળ ભાત બનાવી દે આવો આ તો ખાલી ગીત વગાડતી હતી હું તો. ના ના તમારા ગીતમાં તો વળી મને ખબર હોય ને કે તમારે હું મારી પાસે કરાવડાવવું એ હારું કોઈ જો હોટલમાં નહીં લઈ જાય હા બાર તો હેડો ઘેર જઈને દાળ ભાત બનાવી. મારે તો આવું નાવું રહેવાનું. તમે મારા વ્લોગ જોજો બરાબર અને ખુશ રહેજો. ચલો મળીએ કાલે બીજા વ્લોગ. બાય.